તમે સ્ક્રીન ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાની બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. નહીં તો અમારા વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે મિત્રો, તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. અને વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયાની ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો મિત્રો તમારે સૌથી પહેલાં અહીંયાથી આવી રીતે એલાઇટ મોશન ઓપન કરી દેવાનું છે. એના પછી મિત્રો તમને અહીંયા આપણું પ્રોજેક્ટનું આઇકન જોવા મળે છે, એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા વિડીયોનું મટીરિયલ તમે ડાઉનલોડ કર્યું હશે એ તમને જોવા મળશે, તો એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. તમારે એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમારે અહીંયા આવડા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય મિત્રો, તો એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું મિત્રો. તો અહીંયાથી મિત્રો આપણી ગેલેરી ખુલી જાય મિત્રો. તો આપણે અહીંયાથી એક આપણા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેવાનો મિત્રો. તો આપણે અહીંયાથી એક આપણા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો. તો અમે આ વાળો ફોટો અમારો સિલેક્ટ કરી લઈએ મિત્રો. ફોટાની સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આ 3 ટપકાના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો મિત્રો એના પછી મિત્રો આપણે 5મા નંબરનું ઇન્ટરફેસ છે એના પર ક્લિક કરી દેવાનું. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય તો એ આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું મિત્રો. તો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી મિત્રો ફરી આવી રીતે આગળ આવી જાય. તો આગળ આવ્યા પછી મિત્રો આપણે ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને આવી રીતે ખસેડી લાવવાના મિત્રો નીચેની સાઈડ, જ્યાં સુધી આપણું સોંગ છે અહીંયા ત્યાં સુધી લાવે અને મૂકી દેવાનું મિત્રો. તો અહીંયાથી મિત્રો તમારે વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય. તો એડિટિંગ થયા પછી મિત્રો આવાળા આઇકનની ઉપર ક્લિક કરી લેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો તમારે અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાની. તો અમે 720 HD MB સિલેક્ટ કરી લઈએ. એના પછી મિત્રો આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો એકથી વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થવા લાગી જાય મિત્રો. તો ડાઉનલોડ થાય ત્યાં સુધી થોડી રાહ જોવી પડશે મિત્રો. તો આપણે અહીંયા રાહ જોઈ લઈએ.